પોરબંદરની, જ્યાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે। ઉનાળાના બદલે ભર શિયાળે કેસર કેરી આવી છે અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે શિયાળામાં આંબા પર કેરી કેવી રીતે આવી। આ ઘટના બનતા લોકોમાં કુતૂહલ જાગ્યું છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે। સુદામા ફ્રૂટ કંપની ખાતે 1 બોક્સ કેસર કેરીનું આગમન થયું છે। કેસર કેરીના 1 બોક્સની હરાજી કરવામાં આવી અને હરાજીમાં ભાગ લેનાર સૌ કોઈને પેંડા વેચીને મોઢું મીઠું કરાવાયું છે। હરાજીમાં 1 કિલો કેરીનું 1251 રૂપિયાના ઊંચા ભાવે વેચાણ થયું છે। જિલ્લાના હનુમાનગઢ ગામમાંથી કેસર કેરીનું આગમન થયું અને કેરીની સિઝન કરતાં આ વર્ષે 5 મહિના વહેલી આવક થઈ છે। તો 10 કિલો કેસર કેરીના બોક્સના 12,510 રૂપિયા ભાવમાં હરાજી થઈ। તો ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે। આમ તો ઉનાળે કેરી આવતી હોય છે, પરંતુ શિયાળામાં કેસર કેરી આવતા લોકો પણ કુતૂહલ પામ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રતીશ પાસેથી। જી પ્રતીશ, ઉનાળામાં કેરી આવે પરંતુ અહીંયા તો શિયાળે કેસર કેરીનું આગમન। જી સદ્યા પોરબંદર જિલ્લા સહિત સૌ કોઈ માટે આશ્ચર્યની વાત એ છે કે દર વખતે એવું જોવા મળતું હોય છે ઉનાળામાં એપ્રિલ મે માં કેસર કેરી છે તે આવતી હોય છે, પરંતુ પોરબંદરમાં ભર શિયાળે આજે કેસર કેરીનું આવક થઈ હતી અને 10 કિલો કેસર કેરીનું જે બોક્સ છે તે 12,510 રૂપિયા એટલે કે 1 કિલો 1251 રૂપિયા ભાવ છે તે બોલાયો હતો। એટલે સદ્યા આજે પોરબંદરની જે સ્થાનિક બરડાની કેસર કેરી છે હનુમાનગઢ ગામની, ત્યાંથી પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ અર્થે આવી હતી। જી સદ્યા। જી આપનો આભાર। સુરતમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જેનો મામલો છે અને 10 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી છે। ફાયરની તમામ ટીમો દ્વારા કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। બારડોલી ધુલિયા ચોકડી પાસેની આ ઘટના। 11થી વધુ ગોડાઉનમાં આગ પ્રસરી હતી। પ્લાસ્ટિકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી। ઘટનાને લઈ પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। બારડોલી મામલતદારને તપાસના આદેશ અપાયા છે। રહેણાંક વિસ્તાર પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા તપાસના આદેશ અપાયા છે। ભંગારના ગોડાઉન માટે પરવાનગી અને વીજ લાઇનને લઈને તપાસના આદેશ અપાયા છે। સવારે જે આગ લાગેલી હતી રાત્રે 2:30 વાગ્યાને, એના 10 કલાક પછી હાલ અત્યારે આગ કાબુમાં છે અને તેની કુલિંગ પ્રક્રિયા હાલ ચાલુ કરેલી છે। જે અમે આજુબાજુના જે ડિસ્ટ્રિક્ટ હેડ ફાયર ક્વાર્ટર્સ તેમજ મહાનગરપાલિકાઓના જે પણ ફાયર એન્ડ ઇમરજન્સીના વાહનો ઘટના સ્થળે અત્યારે હાલ મોજૂદ છે। જે તમામ ફાયર સ્ટાફ ખૂબ જ મહેનતથી અત્યારે જે આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। અહીંયા ગોડાઉનને લાગુ જ રહેણાંક વિસ્તાર પણ આવેલો છે, એટલે અમે હાલ તપાસ કરી રહ્યા છે કે એની જગ્યા પોતાની માલિકીની છે કે નહીં, પણ એમણે DGVCL માંથી પરમિશન લીધી કે નગરપાલિકામાંથી લીધી તે હવે તપાસનો વિષય છે। આગ કાબુમાં આવી ગઈ છે એટલે હવે અમે એની તપાસ સખત કાર્યવાહી કરીશું। સુરત જિલ્લાના બારડોલી નગરમાં હાઈવે રોડ પર આવેલા ધુલિયા ચોકડી નજીક મોડી રાત્રે એટલે કે રાત્રિના 2 વાગ્યાના સુમારે જે ભંગારના ગોદાઉનમાં આગ લાગી હતી। સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરું છું કે આ આગ રાત્રે 2 વાગે લાગી હતી। આ 12 થી 14 જેટલા ગોદાઉનની અંદર આગ પસરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે 20 થી 25 જેટલી ફાયરની ગાડીઓએ હાલ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા માટે એક જહેમત ઉઠાવી રહ્યા છે। એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભંગારના ગોદાઉનોની વાત કરવામાં આવે અને ભંગારના ગોદાઉનો કોના રહેમ નજર હેઠળ ચાલે છે એ પણ એક સવાલ ઉઠવા પામ્યા છે। વહીવટી તંત્ર દ્વારા એને મંજૂરી આપવામાં આવી છે કે નથી એ પણ હવે આ તપાસનો વિષય થયો છે। તો બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભંગારના ગોદાઉન પાસેથી જ HT લાઇન પણ પ્રસાર થતી હોય છે વીજ પ્રવાહની, અને એવા સમય દરમિયાન જો હજુ આ ભંગારના ગોદાઉનોને જો પરમિશન આપવામાં આવી છે કે નથી, આ આગ લાગી છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। GEBના જે HT લાઇનના કેબલો છે એ પણ બળીને ખાક થઈ જવા પામ્યા છે। અને ખાસ કરીને જ્યારે જિલ્લા સંકલનની જ્યારે અનેક વખત બેઠકો મળતી હોય છે એવા સમય દરમિયાન પણ અનેક વખત સ્થાનિકોએ પણ વહીવટી તંત્રને રજૂઆતો કરી, પણ વહીવટી તંત્રએ આ સંકલનની અંદર આ પ્રશ્ન નહીં ઉઠાવતા જ્યારે ઘટના બને છે
ત્યારે ગોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ હાલ જોવા મળ્યું છે. વહીવટી તંત્ર ક્યારે આની પર કોઈ એક્શન લેશે કે માત્ર કાગળ ઉપર જ આની તપાસ લેશે એ પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે. આજે સ્થાનિક આજે ભંગારના ગોદામો છે તેની પાછળ એક રહેણાંક સોસાયટી આવી છે. રહેણાંક સોસાયટીની અંદર પણ ધુમાડાના ગોટે ગોટાથી લોકોને પણ શ્વાસ લેવાની હાલ તકલીફો પણ સેવાઈ રહી છે. એવા સમય દરમિયાન અહીં જે સ્થાનિક લોકો છે એ લોકોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આવા ભંગારના ગોદામોનો રહેણાંક વિસ્તારમાં હોવા જોઈએ નહીં. એ બાબતની અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. આ તરફ વાવ થરાદમાં પણ આગની ઘટના બની છે. થરાદ એપીએમસીમાં આવેલ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. જીરા ક્લિનિંગ માટેની ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 2 ગાડી ઘટનાસ્થળે પહોંચી મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ વિદ્યુત બોર્ડ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને બીજી તરફ ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટના. સેક્ટર 24માં બાળકી ઉપર દુષ્કર્મ. જિલ્લા પોલીસ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવ સ્થળે પહોંચીને તમામ તપાસ હાથ ધરી છે. ફસલ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. બાળકોની હિલચાલ સિવિલમાં સારવાર ચાલુ છે. સાથે જ પોલીસે 4 થી 5 જેટલા શકમંદોની અટકાયત કરી છે. જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું. માહિતી મળતા જ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના ટીમે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને અત્યારે વધુ તપાસ જારી છે. ટોટલ 4 શકમંદ ઇસમોની ધરપકડ કરવામાં અત્યારે આવી છે અને જેની પૂછપરછ અત્યારે જારી છે. અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. અમૂલ ડેરીના ચેરમેન તરીકે સાહેબસિંહ પરમાર, આ સાથે જ તમામ ડિરેક્ટર મતદારો ઉપસ્થિત રહ્યા હતા. વાઇસ ચેરમેન વિજય ફુલાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો અમૂલ ડેરીને ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. અમૂલ ડેરીના ચેરમેન તરીકે સાહેબસિંહ પરમાર, વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ પટેલની નિમણૂક. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી. જી જનક, વાઇસ ચેરમેન વિજયભાઈ બન્યા છે, ચૂંટણી યોજાઈ. ચોક્કસ સંધ્યા, આ સરકારના નિયંત્રણથી ચાલતી એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા જે પશુપાલકોની સંસ્થા છે અમૂલ ડેરી. 80 વર્ષ જૂની આ સંસ્થા છે. ગત સપ્ટેમ્બરમાં અમૂલ ડેરીની ચૂંટણી યોજાઈ હતી અને વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી બાકી હતી. આજે વાઇસ ચેરમેન અને ચેરમેનની આણંદ પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ, જેમાં વીરપુર જે અમૂલનો બ્લોક છે એ વીરપુરના જે ડિરેક્ટર છે સાહેબસિંહ પરમાર એની ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે અને વ્યક્તિગત જે સભાસદ છે જે મૂળ ડાકોરના છે વિજયભાઈ ફુલાભાઈ પટેલ એની વાઇસ ચેરમેન તરીકે આજે નિમણૂક થઈ છે. સત્તાવાર જાહેરાત પ્રાંત કલેક્ટર આણંદે કરી છે. એટલે હવે અમૂલ ડેરીનું જે પદ્ધતિસરનું જે કહેવાય કે સુવ્યવસ્થિત કાર્ય હવે શરૂ થશે. ચોક્કસ 2-1 મહિના બાદ આ ચૂંટણી યોજાઈ હતી. સપ્ટેમ્બરની 10 તારીખે અમૂલની ડિરેક્ટરને સમગ્ર બોર્ડની ચૂંટણી હતી, પરંતુ 2-2.5 મહિના બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ છે. હવે રાબેતા મુજબ અમૂલના તમામ જે કંઈ વહીવટી કાર્યો થશે. જી સંધ્યા. જી આપના આભાર. વડોદરાના ઉંડેરા ગામમાં મારામારીની ઘટના. સામાન્ય બાબતે 2 પક્ષ વચ્ચે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મારામારી દરમિયાન વૃદ્ધ અને વૃદ્ધા જમીન પર પટકાતા ઈજા થઈ. સમગ્ર મામલો જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે કાર્યવાહી કરી. તો સીસીટીવી પણ સામે આવ્યા છે. સામાન્ય બાબતે 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. તો બાળકો પણ હતા અને વૃદ્ધો પણ હતા. વડોદરાની આ ઘટના છે, મારામારીની ઘટના છે. 2 પક્ષ સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા. સુરતમાં લવ જેહાદના આક્ષેપ સાથે યુવકને માર માર્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં એબીવીપીના કાર્યકરોએ યુવકને માર માર્યો. યુવકના વાળ ખેંચી જાહેરમાં માર માર્યો. ટ્રાફિક પોલીસની હાજરીમાં જ યુવકને ફટકાર્યો છે. કોલેજની વિદ્યાર્થીનીને યુવક હેરાન કરતો હોવાનો દાવો છે અને વિદ્યાર્થીની એબીવીપી કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદના મેમકો વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. ટ્રાવેલ્સ ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. જાહેરમાં રસ્તો રોકીને બર્થડે સેલિબ્રેશન કરતા
કહેવા જતા હુમલો કર્યો. અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા. શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે. સુરતમાં ડબલ મર્ડરનો મુખ્ય આરોપી 12 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. 20,000ની ઉઘરાણીમાં 2 લોકોની કરી હતી હત્યા. લોખંડના સળિયાને લાકડાથી ઢોર મારતા ઈજાગ્રસ્ત થતા તેનું મોત થયું. ગોડાદરાના લક્ષ્મણનગરથી યુવાનોને ઉઠાવી કેપિટલ સ્ક્વેર ખાતે કર્યો હતો અત્યાચાર અને પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીની કરી છે અટકાયત. જે બાદ વધુ 3 આરોપીની ધરપકડ. મુખ્ય આરોપી શિવા ટકલા હજુ પણ. સગાઈ વિવાદ અંગે કિંજલ દવે મૌન તોડ્યું છે. બ્રહ્મ દીકરી હોવાનું મને ગૌરવ છે, કિંજલનું કહેવું છે. 18 વર્ણનો મને સપોર્ટ મળ્યો છે. 2-4 અસામાજિક તત્વો દીકરીઓની પાંખો કાપે છે. અમુક અસામાજિક તત્વો દીકરીઓની લિમિટ નક્કી કરે છે. આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. હવે કંઈ પણ પોસ્ટ કરશે તો હું કાયદેસરના પગલાં લઈશ. દીકરીને લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી. કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. નિર્ણય પાલનપુરના માલણ ગામે દારૂબંધી અંગે નિર્ણય કરાયો છે. દારૂનું વેચાણ કે સેવન કરશે તો સુવિધા બંધ થશે. ગામ લોકોએ સભા યોજી નિર્ણય કર્યો છે. પાણી કનેક્શન સહિતની સેવાઓ બંધ કરવામાં આવશે. પંચાયત દ્વારા મળતી સુવિધાઓ પણ બંધ થશે. દારૂ વેચનાર, પીનારને પાણી કનેક્શન સહિત જરૂરી દાખલા, અન્ય સેવાઓ પણ બંધ કરાશે અને સાથે જ પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. ડેમમાંથી પિયત માટે છોડાયું છે પાણી. પ્રથમ તબક્કામાં 7 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી ડાબી કેનાલ મારફતે છોડાયું છે. પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રવિ પાકને મળશે સિંચાઈની મોટી રાહત. 10 થી વધુ ગામના ખેડૂતોને પિયત માટે ફાયદો થશે. પાટણના ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ. ખેડૂતો રવિ પાક પર ખૂબ જ આશાઓ રાખીને બેઠા છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ રવિ પાક પરથી કરવા માંગતા હતા, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોનો રવિ પાક પણ નિષ્ફળ જશે. રતનપુરના પ્રેમનગર ગામના લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છે, છતાં હજુ સુધી પાક પાણીથી વંચિત છે, કારણ કે પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં હજુ સુધી કોરી ધાકોર જોવા મળી છે. કેનાલમાં સમારકામ અને સફાઈ કામ થયું નથી. કેનાલ જર્જરિત જોવા મળી રહી છે, જેના કારણે કેનાલમાં પાણી
છોડવામાં આવ્યું નથી અને પાકને પાણી મળ્યું નથી, જેથી ખેડૂતો કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અવિરત વરસાદથી ચોમાસુ પાકો નિષ્ફળ જતા ખેડૂતોને માત્ર રવિ સિઝનની આશાઓ હતી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે હવે રવિ સિઝનમાં જ ખેડૂતોને કેનાલના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી 5 થી 10 દિવસ પાણી નહીં મળે તો ખેડૂતોને રવિ વાવેતર નિષ્ફળ જઈ શકે છે. અમદાવાદના એસજી હાઈવે પર આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ વાહનોની ધમધમતો એસજી હાઈવે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂર્ણ કરાયું છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકાશે. આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓ ધ્યાને રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એએમસીનો દાવો છે કે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર છે, જે ડિસેમ્બર અંતમાં ખુલ્લો મુકાશે. આ રોડ વિદેશને પણ ઝાંખા પાડે તેવું હાઈવે ફીલ આપશે. એએમસી અગાઉ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી પણ આઇકોનિક રોડ બનાવ્યો છે. આ માટે 2 નવા ફાઉન્ટેશન, સર્વિસ રોડનું ડેવલપમેન્ટ, સિગ્નલ મુક્ત ફ્રી લેફ્ટ ટર્ન, પ્લાન્ટેશન યુક્ત વોકવે, ફૂલો સાથેના છોડ, બફર ઝોનમાં ગજેબો બેસવા માટે સિટિંગ, રોડની હયાત પહોળાઈ મુજબ ઓન સ્ટ્રીટ પાર્કિંગ, થીમ બેઝ લેન્ડસ્કેપિંગ, લાઇટ પોલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બિન, ટ્રાફિક સાઇનેજીસ, થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, આઇકોનિક ફૂટપાથ અને ટ્રાફિક જંકશન ઇમ્પ્રુવમેન્ટ થશે. સુરતના માંડવીમાં પાસ્ટરની ધરપકડનો મામલો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાસ્ટર સાથે સરકારી શિક્ષકોની સંડોવણી, ગ્રુપ બનાવી ધર્મ પરિવર્તન કરાવતા હતા. 56,000 સ્ટીરોઇડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો સુરતથી આ સમાચાર છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માંડવીમાં પાસ્ટરની ધરપકડનો મામલો છે અને પોલીસ તપાસમાં અનેક બાબતો ખુલી છે. પાસ્ટર સાથે સરકારી શિક્ષકોની પણ સંડોવણી સામે આવી છે, જેમાં ગ્રુપ બનાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. તો 56,000 સ્ટીરોઇડનો જથ્થો પણ જપ્ત કરાયો. આરોપી છે રામજીભાઈ ચૌધરી, જે અગાઉના જે અંકિત ચૌધરી જે આરોપી હતા એના પિતા, એ ત્યાં પીપલવાડા સ્કૂલના પ્રિન્સિપાલ છે અને એમને એક ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટર કરાવેલું 2014માં. એ ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે. તો જે આ ગેરકાયદેસર રીતે પદ્ધતિ અપનાવીને ધર્મ પરિવર્તન કરાવેલું એ બાબતે રામજીભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવેલી છે અને ટ્રસ્ટની તપાસ થઈ રહી છે. અમે ચેરિટી કમિશનરની ઓફિસથી પણ વિગતો મેળવી છે. અન્ય વિગતો પણ ઘણી બધી મેળવવાની ચાલુ છે અને અમારી ટીમ જે તપાસ કરી રહી છે. એ સિવાય ખાસ અગત્યની બાબત એ છે કે આ ટ્રસ્ટની અંદર જે મેમ્બર છે એમાં રામજીભાઈ ચૌધરી સિવાય અન્ય પણ 2 વ્યક્તિ એવા છે કે જે લોકો શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આ બાબતે પણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરેલી છે કે જેથી કરી અને એમના સ્તરે પણ એવો પગલાં લઈ શકે. એટલે જે આરોપી છે. છોટાઉદેપુરમાં કીટ વિતરણ બાદ લાભાર્થીઓના રાજ, આઈએસઆઈ માર્કા વગરની કીટના વિતરણનો આક્ષેપ. છોટાઉદેપુર જિલ્લાના માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સસ્તી અને આઈએસઆઈ માર્ક વગરની ટૂલકીટનું વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી. લાભાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, ત્યારબાદ જે તે લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે. સિલાઈ મશીન, ઇલેક્ટ્રિશિયન કીટ, અથાણા બનાવટ માટેની કીટ જેવી અન્ય કીટો લાભાર્થીઓને આપવામાં આવતી હોય છે. ત્યારે દૂર દૂરથી લાભાર્થીઓ આ કીટ લેવા આવ્યા હતા. કીટ લેવા આવેલા લાભાર્થીઓ કીટ જોતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લાભાર્થીઓનો આક્ષેપ છે કે જે કીટ અપાય છે તે હલકી ગુણવત્તાવાળી છે અને બજારમાં સસ્તા ભાવે મળે છે. સાથે જ છેતરપિંડીનો પણ આક્ષેપ કર્યો. વળી વિતરણ જ્યાં થવાનું હતું ત્યાંના અધિકારી અને નેતાને જાણ કરવાની હોય છે, પરંતુ ક્વાંટ ખાતે કોઈ પણ જાણ કરાઈ નહોતી. તો વિતરણ કરનાર એજન્સીના લોકોનું કહેવું છે કે વિતરણકર્તાઓનું કહેવું છે કે સરકાર તરફથી જે કીટ આવે છે અમે તે જ આપી રહ્યા છીએ એમ કહીને એજન્સીએ હાથ ખંખેરી લીધા હતા. કરવું નથી કામ તેને રસ્તો જડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી. પરંતુ અહીં વાત છે ગઢ ગિરનારની. ગિરનાર ચડવા માટે લોકો હવે રોપવેનો ઉપયોગ કરે છે અને ત્યારે સ્વસ્થ લોકો ન કરી શકે તેવું કામ વિકલાંગ યુવકે કર્યું છે. મૂળ અમરેલીના અને હાલ રાજકોટ નિવાસી 42 વર્ષીય વિપુલભાઈ બોકરવાડિયાએ બંને હાથથી ગિરનાર સર કર્યો અને એ પણ 1-2 વખત નહીં, 11 વખત. વિપુલભાઈએ 2 વર્ષની ઉંમરે પોલિયોના કારણે બંને પગ ગુમાવ્યા અને તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું. હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં પોલિયોના કારણે 80% દિવ્યાંગતા આવી ગઈ હતી. પણ મેં મારી લાઈફમાં ક્યારેય હિંમત હારી ન હતી અને ઈશ્વર ઉપર મને અતૂટ શ્રદ્ધા હતી.
હવે 2012માં જ્યારે મને ઈચ્છા થઈ કે ભાઈ મારે પણ ગિરનાર જવું છે, જેટલું ચડાય એટલું 100, 200, 500 જેટલા પગથિયા જવાય એટલા, પણ ત્યારે ઈશ્વરની કૃપા થકી હું ત્યારે પહેલી જ વાર દત્તાત્રેય સુધી જઈ આવ્યો હતો. ત્યારે મારી જોડે 5 વ્યક્તિ હતા અને આજે હું 11મી વાર ગિરનાર ચડીને આવું છું. વિપુલભાઈનું માનવું છે કે તેમને એક પગથિયાથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. વર્ષ 2018માં 5મી વખત ગિરનાર સર કર્યો અને ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલભાઈને 17 કલાક જેટલો સમય લાગે છે. તે રાત્રિના ગિરનાર ચડવાનું શરૂ કરે છે. બપોરના સમયે ફરી તે ગિરનારની સીડીઓ ઉતરી પોતાના વતન રવાના થાય છે. 2018માં મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મળેલું હતું. ઘણા લોકો માટે તો આ રોપવે થયા પછી ગિરનાર એક પર્યટક સ્થળ તરીકે જોતા હોય છે ઘણા લોકો, પણ મારા માટે તો અહીંયા પગથિયે ને પગથિયે હરેક પગથિયે દિવ્ય શક્તિનો અનુભવ થાય છે, આશીર્વાદ મળે છે અને એક નવું જ ઉર્જાનો સ્ત્રોત થાય છે. એટલે ટોટલ મેં 4 વાર ગિરનારની યાત્રા મેં એના પ્રોત્સાહનથી એના કહેવાથી મેં કરી છે અને મને એમાં આનંદ મળે છે અને એના મિત્ર મંડળનો બધાનો સાથ સહકાર અને સપોર્ટથી એકબીજાના ભજન કીર્તન ગાતા ગાતા કે મિત્ર હસી મજાક કરતા કરતા ગિરનાર ચડવી છે, પણ અમને કોઈ પ્રકારનો થાક નથી લાગતો. અંબાજીના પાડલિયા ખાતે પોલીસ ઘર્ષણની ઘટનાના 3જા દિવસે સ્થિતિ સામાન્ય. પાડલિયા ગામે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. જિલ્લા કલેક્ટરે લોકોને શાંતિ જાળવવા સાથે ખોટી અફવામાં ન આવવા માટે અપીલ કરી છે. જિલ્લા પોલીસ વડાએ પણ તપાસમાં કોઈને અન્યાય ન થાય તેની ખાતરી આપી છે. जो बनाव बना है उसका पंचनामा भी आज पूरा किया गया है. आने वाले समय में इन्वेस्टिगेशन जैसे आगे बढ़ेगा दोषी व्यक्तियों को अरेस्ट किया जाएगा कि कोई भी निर्दोष व्यक्ति को इस गुनाह के सिलसिले में प्रशासन और पुलिस प्रशासन के द्वारा किसी भी तरीके की तकलीफ नहीं हो.